વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 કન્ટિન્યુ કરીએ છીએ. આપણે બે પ્રકાશીય ઘટનાઓ કરી, વ્યતિકરણ અને વિવર્તન. એના વડે જે પડદા ઉપર શલાકાઓ રચાય એને વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત એવું કહેવાય છે. હવે એમની વચ્ચેના તફાવતો કરવાના છે. તો મિત્રો, વ્યતિકરણમાં આપણને આ રીતે શલાકાઓ મળેલી: પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત યંગના પ્રયોગમાં. અને આ એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનની શલાકાઓ આવી છે. તો વ્યતિકરણ ભાતમાં બધી જ શલાકાઓ છે એ એક સરખા અંતરે હોય, એટલે બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત, એ બે વચ્ચેનું અંતર બીટા એક જ સરખું હોય છે. જ્યારે વિવર્તન ભાતમાં એવું નથી. વિવર્તન ભાતમાં જે મધ્યસ્થ અધિકતમ છે એ સૌથી વધુ તીવ્ર અને સૌથી વધારે પહોળાઈનું હોય છે. પછી ક્રમશઃ આવતા જે પ્રથમ અધિકતમ, પછી દ્વિતીય અધિકતમ, તૃતીય અધિકતમ, એ ક્રમશઃ જેમ ક્રમ વધતો જાય એમ તીવ્રતા ઘટતી જાય છે. જ્યારે આમાં બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા એક સરખી 4I0 જેટલી મહત્તમ હોય, બધી જ અપ્રકાશિત શલાકાઓની તીવ્રતા 0 હોય છે. એટલે આ ડિફરન્સ છે. બીજું, વ્યતિકરણ ભાત હોયા એ કેવી રીતે મળી? તો બે બહુ જ સાંકડી અને એકબીજાથી નજીક નજીક રહેલી બે સ્લિટ્સ હોય, એ બે સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે અને એમાંથી ઉત્સર્જાતા તરંગો એકબીજા ઉપર સંપાત થાય, એટલે આવી વ્યતિકરણ ભાત રચે છે. જ્યારે વિવર્તનમાં એક જ સ્લિટ હોય તો એ સ્લિટની વચ્ચેના તમામ બિંદુઓમાંથી ઉદ્ભવતા જે તરંગો હોય એ એકબીજા ઉપર સંપાત થાય અને એના કારણે આપણને આવી વિવર્તન ભાત જોવા મળે છે. એટલે વ્યતિકરણમાં બે ઉદ્ગમો હોય અને વિવર્તનમાં એક જ સ્લિટ. આમાં બે સ્લિટ હોય છે. ઓકે. બીજું, વ્યતિકરણ ભાત હોય એમાં આપણે એ પહોળાઈની સ્લિટ લઈએ તો લેમડા બાય એ જેટલો ખૂણો લઈએ આપણે, થીટા બરાબર લેમડા બાય એ, તો એ પ્રથમ ન્યૂનતમની શરત હતી. તો આપણને ત્યાં થીટા બરાબર લેમડા બાય એ ખૂણે આપણે લેમડા બાય ડી લેતા હતા, પણ ત્યાં આપણને પ્રથમ અપ્રકાશિત શલાકા મળે છે. જ્યારે વિવર્તન ભાતમાં ઊંધું છે, એમાં લેમડા બાય એ જેટલા ખૂણે પ્રથમ અધિકતમ અથવા તો પ્રથમ મહત્તમ મળે છે, ત્યાં શૂન્ય તીવ્રતા નથી મળતી. એટલે બંનેની શરતો ક્રોસ છે. ખૂણો બંનેનો સરખો રાખો તો વ્યતિકરણમાં લેમડા બાય એ ખૂણે પ્રથમ ન્યૂનતમ રચાતું હોય, તો એટલા જ ખૂણે વિવર્તન ભાતમાં પ્રથમ અધિકતમ રચાય છે. આવું છે. હવે વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાતના તીવ્રતા વિતરણો આપણે જોઈએ, એટલે કે એ ખૂણા સાથે એની તીવ્રતાની વહેંચણી. તો વ્યતિકરણ ભાતમાં આ મહત્તમ તીવ્રતા છે એ પૂર્ણાંક લેમડા પદ તફાવત માટે મળે છે. 0, લેમડા, 2 લેમડા, 3 લેમડા, આ બધા માટે આપણને પ્રકાશિત શલાકાઓ મળે, એટલે સહાયક વ્યતિકરણ. અને લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2, એ બધા પદ તફાવત અપૂર્ણાંક લેમડા માટે વિનાશક વ્યતિકરણ અને અપ્રકાશિત શલાકાઓ રચાય છે. તો આવું તીવ્રતા વિતરણ મળે. પણ બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા એક સરખી મહત્તમ અને બધી જ અપ્રકાશિત શલાકાઓની તીવ્રતા 0 હોય છે. વચ્ચોવચ્ચ જે રચાય એ ફરજિયાત પ્રકાશિત શલાકા હોય છે, ત્યાં પદ તફાવત 0 હોય. વિવર્તનની વાત કરીએ તો વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય અને એની પહોળાઈ પણ સૌથી વધારે હોય છે. આ જે બે બાજુ આવેલા પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર છે એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કહેવાય. તો કોણીય પહોળાઈ કહેવાય હોય તો આની ડબલ થાય, 2 લેમડા બાય એ. તો એની કોણીય પહોળાઈ કહેવાય થીટા, 2 થીટા એકચ્યુઅલી. પછી જેમ ક્રમ વધતો જાય એમ જે અધિકતમો અથવા તો મહત્તમો મળે છે એની તીવ્રતા બહુ ઝડપથી ઘટતી જાય છે.
એની પહોળાઈ છે એ પણ ઘટતી જાય. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય, બાકીના અધિકતમોની પહોળાઈ એના કરતાં ઓલમોસ્ટ અડધી હોય છે. એટલે આમાં ક્રમ વધે એમ તીવ્રતા ઓછી થતી જાય. આમાં બધે એક સરખી જ રહે. આમાં 2 સ્લિટ હોય, આમાં એક જ સ્લિટ હોય. ઓકે, તો આ તફાવત છે. વ્યતિકરણમાં 2 જે સ્લિટ્સ છે એમાંની કોઈ એક સ્લિટને ઢાંકી દો તો પછી એક જ સ્લિટ બચે, તો વ્યતિકરણમાંથી સીધું વિવર્તન પર આવી જાય. આવું થાય છે. ઓકે, એક નવો ટોપિક છે, ફ્રેનલ અંતર સમજાવો. ફ્રેનલ ડિસ્ટન્સ પણ કહે છે ઇંગ્લિશમાં. તો આપણે આવું કોઈ ઉદ્ગમ લઈએ, કોઈ સ્લિટ, તો એમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય એ ક્રમશઃ આમ ફેલાતો જાય, દૂર જાય એમ વધુ ને વધુ ફેલાતો જાય. તો જે અંતર સુધી પ્રકાશની વાંકા વળવાનું ખૂબ જ ઓછું હોય એ અંતરને ફ્રેનલ અંતર ZF કહેવાય છે. એ ઓછું એટલે કેટલું એ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. તો ધારો કે આવું એ જેટલી પહોળાઈની કોઈ સ્લિટ છે જેને આપણે અડચણ કહીએ, કોઈ છિદ્ર છે અથવા કોઈ લેન્સ હોય તો એ અડચણ ગણાય. તો લેમ્બડા બાય એ જેટલા ખૂણે જે વિવર્તન પ્રકાશ આમ વિસ્તરે, એ લેમ્બડા બાય એ છે એનું ડબલ કરો તો એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થાય છે, કોણીય પહોળાઈ કહેવાય છે. તો આપણે આ ઉદ્ગમથી Z અંતર સુધીનો વિચાર કરીએ. આમ Z અંતર કાપ્યું તો એ જે ફેલાવો છે આ એ કિરણપુંજનો એ કેટલો થાય કરવું હોય તો આ ખૂણો છે તો આ ચાપ થાય અને આ ત્રિજ્યા થાય. તો આ અંતર ધારો કે આપણે શોધવું છે એ Z છે અને ખૂણો છે એ લેમ્બડા બાય એ છે. તો આ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. ખૂણો લેમ્બડા બાય એ છે અને ત્રિજ્યા Z છે. તો Z ઇન્ટુ લેમ્બડા બાય એ જેટલો ફેલાવો થાય. હવે જો આ ફેલાવો એ આ જે અડચણ છે એની પહોળાઈ એટલે કે એ જેટલું લગભગ હોય તો એની સાથે આપણે એને સરખાવી શકીએ એટલા માપનું કહેવાય. ટૂંકમાં આ જે Z ઇન્ટુ લેમ્બડા બાય એ ફેલાવો છે એ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એ લઈએ તો Z બરાબર એ સ્ક્વેર બાય લેમ્બડા થાય. તો આ જે ફેલાવો આપણને મળ્યો એ ફ્રેનલ ડિસ્ટન્સ અથવા ફ્રેનલ લંબાઈ અથવા ફ્રેનલ અંતર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આનો મતલબ શું થાય કે જો ફેલાવો અડચણની પહોળાઈ જેટલો હોય તો અથવા એના કરતાં ફેલાવો ઓછો હોય તો એટલા વિસ્તાર પૂરતું અથવા એટલા અંતર સુધી આપણે એ પ્રકાશ કિરણપુંજ છે એને કિરણ સ્વરૂપે લઈ શકીએ. અને જો આપણે એને કિરણ સ્વરૂપે લઈએ તો આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકીએ. પણ એ ZF કરતાં વધુ અંતરે ફેલાવો બહુ વધી ગયો તો એ જે ફેલાવો છે એ કરતાં મોટો થઈ ગયો. તો ZFથી વધારે અંતરે જો ફેલાવો બહુ વધારે પડતો થઈ જાય તો આપણે પ્રકાશને એક કિરણપુંજ તરીકે લઈ શકીએ નહીં. તો પછી આપણે એમાં વર્ણન કરવું હોય તો કમ્પલસરી તરંગ પ્રકાશશાસ્ત્ર સ્વરૂપે જ વર્ણન કરવું પડે. એટલા લાંબા અંતરોએ આપણે પ્રકાશને કિરણ સ્વરૂપે ના લઈ શકીએ. એટલે ટૂંકમાં ZF અથવા એનાથી ઓછું અંતર હોય તો કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરવામાં વાંધો ના આવે. અને જો અંતર ZFથી મોટું હોય તો પછી તરંગ પ્રકાશશાસ્ત્ર વાપરવું પડે. આપણે પ્રકાશના કિસ્સામાં લેમ્બડાનું મૂલ્ય બહુ જ નાનું છે ને, 4 થી 8000 એંગસ્ટ્રોમ એટલે આ બહુ જ નાનું હોય તો આ ફ્રેનલ અંતર બહુ મોટું આવે છે. એટલે ઘણા લાંબા અંતરો સુધી આપણે એને કિરણ પ્રકાશશાસ્ત્ર
વાપરી શકીએ છીએ. ઓકે, ટૂંકમાં આટલું અથવા એનાથી ઓછું અંતર હોય તો કિરણ પ્રકાશશાસ્ત્ર વેલિડ, એનાથી વધારે અંતરે ફરજિયાત તરંગ પ્રકાશશાસ્ત્ર વાપરવું પડે. ઓકે મિત્રો, થિયરી આપણે પૂરી થઈ ગઈ છે અને હવે ઉદાહરણના દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણી સાપેક્ષે એટલે આપણે પૃથ્વી પર હોઈએ ત્યાંની સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. એટલે આ તરંગ લંબાઈમાં વધારો થયો, આવૃત્તિમાં ઘટાડો થયો, તો આકાશગંગા આપણાથી દૂર જતી હોય એવું આપણને ડોપલર ઇફેક્ટથી ખબર પડે છે. તો આપણે પ્રકાશના તરંગોની ઝડપ ન્યૂ લેમ્બડા બરાબર સી કહીએ છીએ. વ્યાપક રૂપે આપણે ઝડપને વી કહીએ. આવું તો લેમ્બડા ચલે છે વી હોય તો ડેલ્ટા વી અપોન વી ઇક્વલ ટુ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા કહેવાય. આ વેગમાં થતો આંશિક ફેરફાર છે એ તરંગ લંબાઈના આંશિક ફેરફાર માટે બરાબર હોય છે, પણ આ બંને નાના હોય ત્યારે વપરાય. ઓકે, તો તરંગ લંબાઈમાં થતો ફેરફાર છે એ આટલાથી આટલો થયો, તો તરંગ લંબાઈમાં આ બંનેના તફાવત જેટલો એટલે કે 0.6 નેનોમીટરનો વધારો થયો. તો આપણે એ વેગમાં થતા આંશિક ફેરફારનું સૂત્ર થિયરીમાં કરેલું ડોપલર ઇફેક્ટમાં ડેલ્ટા વી અપોન વી ઇક્વલ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી એટલે પ્રકાશનો વેગ. તો આ ડેલ્ટા વી અપોન વીની જગ્યાએ આવું લખી દેવાય માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. કેમ માઇનસ કર્યું? તો અહીંયા તરંગ લંબાઈમાં વધારો થાય છે અને ગેલેક્સી દૂર જાય છે, એટલે વી ત્રિજ્યાવર્તી ધન લેવા માટે એવું કરેલું છે. તો વી ત્રિજ્યાવર્તીને આપણે કરતા બનાવીએ તો ડેલ્ટા લેમ્બડા એટલે 0.6 ઇન્ટુ સી અપોન લેમ્બડા એટલે આ ઓરિજિનલ તરંગ લંબાઈ. તો આ સાદુરૂપ આપો એટલે આપણને 3.06 ઇન્ટુ 10⁵ મીટર પર સેકન્ડ મળ્યું. તો એનો મતલબ શું થાય? એટલે એપ્રોક્સિમેટલી એને આને 10⁵ કરી દો તો 2 મીંડા બચે ને 100, એટલે આ 306 થઈ જાય. એટલે વી ત્રિજ્યાવર્તી મળ્યું 306 કિલોમીટર પર સેકન્ડ ધન મળ્યું. એનો મતલબ કે આકાશગંગા દર સેકન્ડે આપણાથી 306 કિલોમીટરના વેગથી 306 કિલોમીટર પર સેકન્ડના વેગથી દૂર જાય છે એવું કહેવાય. ઓકે, તો આ રીતે ગેલેક્સીઓનો વેગ માપવામાં આવે છે. નેક્સ્ટ દાખલો કરીએ છીએ. જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો શા માટે? તો મિત્રો, આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે કે એક માધ્યમમાંથી પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે અથવા એના એ જ માધ્યમમાં પરાવર્તિત પામે તો આવૃત્તિ બદલાતી નથી. કેમ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. આપણે પ્રકાશ માટે વાત કરીએ તો પ્રકાશમાં એકચ્યુઅલી વિદ્યુત ભારોના દોલનથી પ્રકાશનું ઉત્સર્જન થતું હોય છે. તો એ દોલન જેટલા આવૃત્તિથી દોલનો વિદ્યુત ભારો કરે એક્ઝેક્ટ એટલી જ આવૃત્તિવાળા તરંગોનું એ ઉત્સર્જન કરે છે. તો એ ઉદ્ગમમાંથી જે આવૃત્તિવાળો પ્રકાશ પ્રકેરિત થયો એ સપાટી પર આપાત થાય, ત્યાંથી વક્રીભવન પામે કે પરાવર્તન પામે તો પણ આવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. માધ્યમ બદલાવાથી કે માધ્યમમાં પ્રસરણથી આવૃત્તિમાં ફેરફાર થતો નથી. બીજું છે, પ્રકાશ જાળે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે, એ આપણને ખબર છે. શું ઝડપનો ઘટાડો
પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? ના. અહીંયા પ્રકાશની ઉર્જા છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, એટલે એકચ્યુઅલી તીવ્રતા ઉર્જાના સમપ્રમાણમાં હોય અને ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો ઉર્જાને કંપ વિસ્તાર સાથે સંબંધ છે. તો જ્યારે માધ્યમમાં ઝડપ ઘટે તો c બરાબર ન્યૂ લેમ્બડા અનુસાર અથવા તો વ્યાપક રૂપે v ઇક્વલ ટુ ન્યૂ લેમ્બડા કરીએ તો v ઘટે, ન્યૂ તો અચળ છે આવૃત્તિ માટે, લેમ્બડા ઘટે છે. તો એમાં કંપ વિસ્તારનો ક્યાંય ઉલ્લેખ આવતો નથી. એટલે તરંગની ઝડપ ઘટી એનું કારણ તરંગ લંબાઈનો ઘટાડો છે, ઉર્જાનો નહીં. ઓકે. ત્રીજું છે, પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી આપવામાં આવે છે. એ તરંગની તીવ્રતાની વ્યાખ્યા છે. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં લંબરૂપે પસાર થતી વિકિરણ ઉર્જા એટલે તરંગની તીવ્રતા, અને ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય માટે તીવ્રતા પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો પ્રકાશના ફોટોન સ્વરૂપ એટલે કે કણ સ્વરૂપમાં તીવ્રતા શાના પરથી નક્કી થાય છે? તો મિત્રો એ 11મા ચેપ્ટરમાં આવશે કે એમાં એક ફોટોનની ઉર્જા h ન્યુ એટલે n ફોટોનની ઉર્જા nh ન્યુ કહેવાય છે. અને એ n છે ફોટોન્સની સંખ્યા છે. એટલે એમાં ઉર્જા કહો અથવા તીવ્રતા કહો એ ફોટોનની સંખ્યા વડે નક્કી થાય છે, જ્યારે તરંગ પ્રકાશશાસ્ત્રમાં એ કંપ વિસ્તાર વડે નક્કી થાય છે. ઓકે. નેક્સ્ટ, બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલો છે, એટલે આ કેપિટલ ડી 1 મીટર છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે, એટલે આ 500 × 10⁻⁹ મીટર લેમ્બડા આપી છે, ત્યારે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર એટલે બીટા શોધો. તો મિત્રો આપણને સૂત્ર ખબર જ છે, બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો લેમ્બડા આપણને આપ્યો છે 500 × 10⁻⁹ મીટર, કેપિટલ ડી પડદાનું અંતર 1 મીટર અને સ્મોલ ડી 10⁻³ મીટર. તો 5 × 10⁻⁴ મીટર થયું. આમાંથી એક 10⁻⁻1 આની પાસે લાવી દો એટલે 0.5 × 10⁻³ મીટર કહેવાય. તો એને ટૂંકમાં 0.5 મિલીમીટર કહેવાય. ઓકે. એટલે આ બે ક્રમિક પ્રકાશિત અથવા તો બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર થયું. બીજો એક કથા વાર્તાવાળો MCQ છે, મતલબ ઓબ્જેક્ટિવમાં પૂછવા લાયક. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ ઉપર શું અસર થશે? તો પહેલું છે, સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. તો બે ક્રમિક સલાકા વચ્ચેનું કોણીય અંતર કહીએ તો λ/d કહેવાય, અને બે ક્રમિક સલાકા વચ્ચેનું રેખીય અંતર છે લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. તો કોણીય અંતર ખૂણો તો અચળ જ હોય, તો λ/d ગુણોત્તર અચળ હોય છે. તો બીટા ચલે છે કેપિટલ ડી થયું. તો જેમ પડદાને દૂર ખસેડતા જઈએ એમ બીટા વધતી જાય, એટલે કે સલાકાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે કે એ સલાકાઓ વધુ વિસ્તૃત પહોળી મળતી જાય છે. બીજું, આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે. તો મિત્રો આ લેમ્બડા નાની કરો તો બીટા પણ નાની થાય, તો સલાકાઓ નજીક નજીક આવે એટલે સાંકડી બને. ઓકે. ત્રીજું છે, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. તો આ સ્મોલ ડી ઓછું કરો તો બીટા વધે. તો સ્મોલ ડી વધારવામાં આવે, હા, તો આ વધારો તો બીટા ઓછું થાય, તો સલાકાઓ સાંકડી થાય.
એટલે નજીક નજીક મળે. પણ આ બધામાં એક કન્ડિશન છે, એ આમાં વર્ણવેલી છે કે બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે તો જે ઓરિજિનલ સ્લિટ હોય, જેમાંથી પ્રકાશ એ બે સ્લિટને પ્રકાશિત કરતો હોય, એ એકદમ નજીક લઈ જાઓ તો અહીંયા એ ઉદ્ગમનું જે માપ છે, એટલે ઉદ્ગમની ઓરિજિનલ સિંગલ સ્લિટ હોય એ સ્મોલ એસ પહોળાઈની છે ધારો કે, અને એ બે સ્લિટ ધરાવતું જે સમતલ હોય એ યંગની ડબલ સ્લિટવાળું, એનાથી આનું અંતર કેપિટલ એસ કહીએ. તો એ સ્મોલ એસ અપોન કેપિટલ એસ છે એ લેમડા બાય ડી ગુણોત્તરથી નાનું રહેવું જોઈએ. ટૂંકમાં આ કેપિટલ એસ છે એ સિંગલ સ્લિટ અને ડબલ સ્લિટ વચ્ચે થોડુંક મોટું અંતર રાખવું જરૂરી છે. જો એવું ના થાય તો સલાકાઓ એટલી બધી નજીક નજીક આવી જાય કે એકબીજામાં ભળી જાય છે. તો એ એકબીજામાં ભળી જાય તો આપણે એ સલાકાઓનું જે તીવ્રતા વિતરણ છે એ વ્યતિકરણ ભાત એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ નહીં, અને આખો પડદો પછી પ્રકાશિત થઈ જાય. એટલે ટૂંકમાં એ બે સલાકા વચ્ચેનું અંતર છે એ અચળ જળવાઈ રહે એ માટે આ શરત જળવાવી જરૂરી છે, અને તો જ સલાકાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય. આ બધા જાણકારી માટેના ક્વેશ્ચન હોય છે, પરીક્ષામાં પૂછવા માટેના નથી હોતા. ઓકે, એ જ ક્વેશ્ચનમાં નેક્સ્ટ મુદ્દો છે કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો જે મેઇન સિંગલ સ્લિટ હોય એની પહોળાઈ વધારીએ તો આપણે જે આ શરત કરેલી એ શરતનું પાલન ના થાય. તો એ બે જે સ્લિટ છે એની ઉપર પ્રકાશ જે આપાત થતો હતો અને એ બે સ્લિટ સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તી હતી એ શરત ના જળવાય. અને જો સ્લિટની પહોળાઈ વધારે પડતી વધારી દઈએ તો પછી આખો પડદો પ્રકાશિત થઈ જાય અને વ્યતિકરણ ભાત દેખાતી બંધ થઈ જાય છે. એટલે એ ઓરિજિનલ જે ઉદ્ગમ સ્લિટ પહેલી સિંગલ સ્લિટ હોય એ પ્રમાણમાં સાંકડી હોવી જરૂરી છે. બીજું છે, એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? આપણે જે બધો પ્રયોગ કર્યો એ સિંગલ તરંગ લંબાઈવાળા એક રંગી પ્રકાશની છે વાત હતી. સફેદ પ્રકાશ વાપરીએ તો એમાં 4000થી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા બધા પ્રકાશ હોય. તો આપણી જે પદ તફાવતની શરત છે એ પડદાના મધ્યબિંદુ પર વિચારો તો બધા માટે પદ તફાવત શૂન્ય જ હોય. તો એ વચ્ચોવચ્ચ જે બિંદુ હોય એ તો આપણને પ્રકાશિત દેખાય, તમામ તરંગ લંબાઈ માટે પ્રકાશિત જ હોય. એનો મતલબ કે પડદાનું મધ્યબિંદુ છે એ બધા પ્રકાશ વડે જ પ્રકાશિત થાય, અને બધી તરંગ લંબાઈવાળો 4000થી 8000 વાળો પ્રકાશ એટલે સફેદ. તો આપણને જે પેલી વચ્ચોવચ્ચ પ્રકાશિત સલાકા મળતી હતી એવી અહીંયા વચ્ચોવચ્ચ જે સલાકા મળે એ સફેદ મળે. હવે જે જગ્યાએ પદ તફાવત લેમડા બ્લુ બાય 2 થાય, એ બ્લુની તરંગ લંબાઈ લગભગ 4000 એંગસ્ટ્રોમ વાળી હોય, ત્યાં આપણને વિનાશક વ્યતિકરણ થાય. એનો મતલબ કે એ બ્લુ રંગનું પ્રકાશ આપણને ગેરહાજર જોવા મળે, પણ ત્યાં રેડ હાજર હોય. અને જે જગ્યાએ લેમડા રેડ બાય 2 શરત પાલન થાય તો રેડવાળા પ્રકાશની તરંગ લંબાઈ છે એ વિનાશક વ્યતિકરણ રચીને ગાયબ થઈ જાય. તો એનો મતલબ કે ત્યાં બ્લુ દેખાય. આના કરતાં આ રેડની તરંગ લંબાઈ ઓલમોસ્ટ ડબલ છે. તો જે સ્થાને રેડની વિનાશક રચાતું હોય ત્યાં બ્લુનું સહાયક હોય, અને રેડનું સહાયક હોય ત્યાં બ્લુનું વિનાશક હોય. તો ઓલમોસ્ટ આવું થાય. તો વચ્ચેનો જે ભાગ હોય પડદાના મધ્યબિંદુ પર એ તો સફેદ મળી, પછી એની નજીકમાં જે બધી પ્રકાશિત સલાકાઓ રચાય એ બધી રેડ હોય, અને પછી જેમ દૂર દૂર જતા હોય એમ બ્લુ થતી જાય. પણ એ બધી સ્પષ્ટ જે એક રંગી પ્રકાશમાં દેખાય એવી સ્પષ્ટ સલાકાઓ સફેદ પ્રકાશમાં દેખાતી નથી, બધું રંગબેરંગી દેખાય છે. ઓકે,
ઉદાહરણ 5 છે. ઉદાહરણ 10.3 જેની રકમ આપણે કરેલી આ 2 સ્લીટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર, પડદાનું અંતર 1 મીટર, 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લીટની ભાતમાંના મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લીટની ભાતના 10 મહત્તમ આવે. તો મિત્રો એક સ્લીટ હોય તો વિવર્તન થાય અને 2 સ્લીટ હોય તો વ્યતિકરણ થાય. તો એક જ સ્લીટની આપણે વાત કરીએ તો એના મધ્યસ્થ અધિકતમમાં એટલે એની મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કરવી પડે. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે એ વાસ્તવમાં બંને બાજુ આવેલા પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર હોય છે. અંતરની રેખીય અંતર કહીએ તો એ રેખીય પહોળાઈ થાય. જેમ કે આપણે માથાની પહોળાઈ શોધવી હોય તો 2 કાન વચ્ચેનું અંતર શોધીએ ને એવું છે. કારણ કે આપણે શરતો છે મધ્યસ્થ અધિકતમની કોઈ શરત નથી, તો થીટા બરાબર 0 જ હતું, એનું કોઈ સૂત્ર નહોતું. એટલે બંને બાજુ આવેલા પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર કરવું પડે. તો એ શરતેથી થીટા બરાબર લેમડા બાય એ સેન્ટર એટલે પડદાના મધ્ય બિંદુથી પ્રથમ ન્યૂનતમનું અંતર હતું. તો બંને બાજુ આવેલા ન્યૂનતમોનું અંતર કરવું હોય તો ડબલ કરી દેવાનું, 2 થીટા ઇક્વલ ટુ 2 લેમડા બાય એ. તો આ થઈ ગઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. એની અંદર 2 સ્લીટના 10 મહત્તમ આવે. 2 સ્લીટ એટલે વ્યતિકરણ. તો વ્યતિકરણમાં 10 મહત્તમ અથવા અધિકતમો વચ્ચેનું કોણીય અંતર કરવું છે. તો એની શરત હતી થીટા બરાબર n લેમડા બાય સ્મોલ ડી, એ 2 સ્લીટ વચ્ચેનું અંતર છે. તો n એટલે 10 મહત્તમો છે એટલે 10 લેમડા બાય ડી. તો આ બંને અંતરો સરખા કરવાના છે. તો 2 સરખાઈ દઈએ તો એક સ્લીટના મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બરાબર 2 સ્લીટના 10 મહત્તમોની કોણીય પહોળાઈ. તો એ 2 સરખાઈ દો તો લેમડા ઉડી જશે, આ 5 થઈ ગયું. તો ડી બાય 5. તો 2 સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 1 મિલીમીટર છે. તો 1/5 એટલે 0.2 મિલીમીટર. તો એ પ્રત્યેક સ્લીટની પહોળાઈ છે એ 0.2 મિલીમીટર રાખીએ તો સિંગલ સ્લીટના મધ્યસ્થ અધિકતમની અંદર ડબલ સ્લીટના 10 પ્રકાશિત શલાકાઓ સમાઈ જાય. ઓકે, આ સરખામણી કરેલી છે. ઉદાહરણ 7 જોઈએ હવે. જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય ત્યારે તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરવું યોગ્ય ગણાય એવું અંતર, જેને આપણે ફ્રેનલ ડિસ્ટન્સ કીધું ને એ જ. તો ZF બરાબર a² બાય લેમડા છે. a² એટલે આ અડચણની પહોળાઈનો સ્ક્વેર 3 × 10⁻³ મીટરનો સ્ક્વેર ભાગ્યા લેમડા 500 નેનોમીટર એટલે 500 × 10⁻⁹ એટલે 5 × 10⁻⁷. તો 18 મીટર જેવું થયું. તો અહીંયા આપણને જે ફ્રેનલ ડિસ્ટન્સ મળ્યું 18 મીટર, સારું એવું કહેવાય. તો પ્રકાશના તરંગમાં ઘણા લાંબા અંતર સુધી આવું નાના અડચણ માટે પણ આપણે ફેલાવો બહુ જ ઓછો ગણી શકીએ. અને કિરણ પ્રકાશશાસ્ત્ર છે કે 18 મીટર અંતર સુધી આપણે લાગુ પાડી શકીએ. એટલે આ પ્રકાશશાસ્ત્ર માટે આ બહુ મોટું અંતર કહેવાય, 18 મીટર. એનાથી દૂર જાઓ તો પછી કશું દેખાતું બંધ થઈ જાય. એટલે પ્રકાશીય સાધનો કે આટલા બધા લાંબા ના હોય. એટલે ટૂંકમાં પ્રકાશની તરંગ લંબાઈ બહુ જ નાની હોવાના કારણે આપણને આ ફ્રેનલ ડિસ્ટન્સ આટલું મોટું મળે છે. ટૂંકમાં આપણે દ્રશ્ય પ્રકાશ માટે
કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરવામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી, એનું કારણ આ છે. મિત્રો, ઉદાહરણના દાખલા અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કરીશું. આ ચેપ્ટરમાંથી જે ધ્રુવીભવનનું પોર્શન છે એ ડિલીટેડ પોર્શનમાં છે, એટલે એને લગતા દાખલાઓ આપણે ડિલીટ કરેલા છે. તો આજે આટલું.